આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી ભાવનગરની સિહોર નગરપાલિકાને 24 મહિના પછી લોકપ્રતિનિધિ મળશે। હાલ વહીવટદાર અને ચીફ ઓફિસર શાસન ચલાવી રહ્યા છે। 9 વોર્ડના કુલ 36 ઉમેદવારો આગામી ચૂંટણીમાં ભાગ્ય અજમાવશે। મહત્વનું છે કે સિહોરમાં લગભગ છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે, પરંતુ પ્રાથમિક સુવિધાનો પણ અભાવ તો જોવા મળી રહ્યો છે, જેને લઈને પ્રજા પરેશાન છે। સિહોરમાં સૌથી મોટો પ્રશ્ન પાણીનો છે। લોકોને 15 દિવસે પાણી નથી મળી રહ્યું। ગામમાં ફિલ્ટર પ્લાન્ટ બનાવાયો હતો, પરંતુ તંત્રની અણાવડતને કારણે પ્લાન્ટ બિનઉપયોગી બન્યો છે। ડ્રેનેજના પાણી રસ્તા પર જઈ રહ્યા છે, ત્યારે આ સામાન્ય જરૂરિયાતની સુવિધાથી પણ લોકો વંચિત છે, જેને લઈને સ્થાનિકો પણ પરેશાન છે। અને ભાજપના શાસનમાં થયેલા ભ્રષ્ટાચારથી લોકો નારાજ હોય તેવું પણ જણાઈ રહ્યું છે। જો ચૂંટણીના પડઘમ વાગ્યા છે, ત્યારે દરેક પક્ષો લોકોને રીઝવવા મેદાને આવ્યા છે, ત્યારે પ્રજા કોને માથે સત્તાનો તાજ મૂકે છે તે જોવાનું રહેશે। સિહોરની અંદર આ તમે જો પાણીની સમસ્યા મેઇન છે, ગટરની સમસ્યા મોટી છે, લાઇટ, પાણી, રોડ, રસ્તા, આવી ઘણી બધી સમસ્યાઓ છે જે તમારી નરી આંખે કેમેરાને દેખાશે। બીજી વસ્તુ કે સિહોરની અંદર કોઈ સારા બાગ બગીચા નથી, વિદ્યાર્થીઓ માટે જે નોકરીની પ્રેક્ટિસ કરવા માટે સારા ગ્રાઉન્ડ નથી, સારા વાંચનાલય નથી। તો વિચાર કરો કે આપણી જે આધુનિક યુવા પેઢી છે એ પેઢીને માટે આજની જે બોડી છે એને શું કર્યું। બુજુર્ગો છે, જે મોટી ઉંમરના લોકો છે, એની માટે જોગસ પાર્ક સિહોરમાં નથી। તો આની માટે આ 25 વર્ષથી જે લોકો શાસન કરે છે એ શાસન શેની માટે કરે છે? લોકોને સુશાસન આપવાની વાત કરે છે, તો સુશાસન તો મળતું નથી। અને જે દૈનિક જરૂરિયાતો છે, પાણી જેવી સામાન્ય બાબત, રોજિંદા વસ્તુ છે, તે પણ મળતી નથી। તો આને આપણે વિકાસ કઈ રીતે કરી શકીએ? સિહોર નગરપાલિકાની અંદર એક હતું શાસન છેલ્લા 30 વર્ષથી છે, પરંતુ લોકોને સુવિધામાં નામે મીંડું છે। સિહોર શહેરની અંદર ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યો, છેલ્લા કરોડોના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ બંધ છે, શુદ્ધ પાણી મળતું નથી, અને 15 દિવસે અને 20 દિવસે પાણી મળે છે। અને જે સત્તાધીશો જે છે એ પ્રાઇવેટ સોસાયટીઓ બનાવીને એના ઘરના રસ્તા હારા બનાવે છે, પણ પબ્લિકના રસ્તાઓ હારા છે નહીં। કોઈ એવો બગીચો હારો નથી। ગૌતમી શુદ્ધિકરણ યોજના બનાવી, કરોડોનો ખર્ચો કર્યો, આજની તારીખે ગૌતમી નદીમાં ગંદા પાણી છે। ગટર 48 કરોડના ખર્ચે ગટરનો પ્રોજેક્ટ આવ્યો, આજની તારીખે ગંદી ગટરના પાણી રોડ ઉપર ફરે છે। સિહોર નગરપાલિકામાં, સિહોર સેવા સદનમાં કઈ સમસ્યા નથી એ પ્રશ્ન છે। સામાન્ય રીતે જે મૂળભૂત પ્રશ્નો જે છે એ પાણી, નળ, ગટર, ઉકળાઓ, રસ્તાઓ, આ બધી મેઇન પ્રશ્નો હોય છે, અને બધાયમાં ઝીરો છે। સિહોર નગર સેવા સદન બધાયમાં ઝીરો છે। દાખલા તરીકે પાણી, ભાજપ આજથી વર્ષો પહેલા એમ કહેતા હતા કે 1 તક ભાજપને આપો, એના બદલે સિહોર નગર સેવા સદનની છેલ્લા 30 વર્ષથી ભાજપ શાસનમાં છે। તેમ છતાં પ્રશ્નની વાત કરીએ તો પાણીમાં આજે પણ 8 દિવસે પાણી મળે છે। 25-30 વર્ષના શાસન પછી 2 દિવસે પાણી નથી આપી શકતા, એટલે કે નિષ્ફળ છે। એમાં પણ લાઇટમાં પણ એક જગ્યાએ લાઇટ તૂટી હોય તો એ બદલાવવા માટે જઈને 15 દિવસ થાય છે, એમાં પણ નિષ્ફળ છે। ગટરો ઉભરાતી હોય તો ગટરોમાં પણ સફાઈ નથી, માણસો નથી, એવું કહે છે, એમાં પણ નિષ્ફળ છે। ઉકળાઓ ઉપાડવાનો એમાં પણ નિષ્ફળ છે। એટલે કઈ સમસ્યા નથી। સિહોર ગામની સ્થાનિક સ્વરાજની જયારે ચૂંટણી આવી રહી છે, ત્યારે સિહોર ગામના છેલ્લા 25 વર્ષથી રોડ, ગટર, પાણી અને લાઇટ, આ 4 સુવિધાઓ પ્રમુખ પદે રહી છે કે આ 4 સુવિધાનો ગામને ખૂબ અભાવ છે। અને છેલ્લા 2 વર્ષથી વહીવટદારના શાસનમાં આજના દિવસે પણ બહેનોને બેડા યુદ્ધ કરવા પડે છે। રોડની સમસ્યા આપ જોઈ શકો છો, જે પણ વિસ્તારમાં આપ નીકળો ત્યાં ગટર ઉભરાતી હોય છે। અને પાણીનો અમારો ફિલ્ટર પ્લાન્ટ છે, તો પાણીનો ફિલ્ટર પ્લાન્ટ પણ બંધ છે। સિહોરની વાત કરીએ તો છેલ્લા 25 વર્ષથી ભાજપનું અહીંયા નગરપાલિકામાં શાસન છે, પણ આજે આ 21મી સદીમાં પણ સિહોરના લોકોને જે પાયાની જરૂરિયાતો લોકોની હોય છે એ માટે પણ ઝઝૂમવું પડે છે, સમસ્યાઓનો સામનો કરવો પડે છે। જેમ કે મોટામાં મોટો સિહોરનો પ્રશ્ન છે પાણીનો પ્રશ્ન। ઉપરથી પૂરતા પ્રમાણમાં પાણી આવે છે, તેમ છતાં પણ સ્થાનિક તંત્રની અવ્યવસ્થા અને તેમની વહીવટી અણઆવડતના કારણે આજે પણ અમુક વિસ્તારોમાં 20 દિવસે પાણી મળે છે, અને જો પાણી આવે તો એ પણ પૂરતા પ્રવાહથી આવતું નથી। અને જે 2012માં ફિલ્ટર પ્લાન્ટનું ખાતમુહૂર્ત થયેલું અને બનીને તૈયાર પડ્યો છે, અને એના ભ્રષ્ટાચારના કારણે આજે પણ એ ફિલ્ટર પ્લાન્ટ કાર્યરત થઈ શક્યો નથી। 27 વર્ષથી અહીં ભાજપનું નગરપાલિકામાં શાસન છે। સુવિધાની વાત કરીએ તો જો આ 47 કરોડ રૂપિયા ગટર અને બીજા માટે આવ્યા હતા, એ કાગળમાંથી ગયા, આ તમે જોઈ શકો છો, આ ગટરનું પાણી જ છે। સુવિધાઓ આવી છે, શૌચાલય હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, આમ નાગરિકને, ગરીબ માણસને, છેવાડાના માણસને જે વાત
જે ન્યાય મળવો જોઈએ એ મળ્યો નથી. અને બીજી વાત, તમે અહીંયા ધંધા અને રોજગારની વાત કરીએ તો અહીંયા અત્યારે જીઆઈડીસી બધી બંધ છે અને તાંબા અને પિત્તળ અને તપકીરનો અહીંયા વેપાર હતો એ બધો મૃતપાય છે અત્યારે. આ સરકારની બિલકુલ અણઆવડતના હિસાબે લોકોને હેરાન છે, પરેશાન છે અને મુશ્કેલી પારાવાર છે.